દીપકભાઈ, આપણે તમારા બિઝનેસ વિશે જાણ્યું, બિઝનેસ વિશે તમે શેરિંગ કર્યું. તો હવે તમે એ જણાવો કે પ્રોગ્રેસ એલાયન્સમાં આવ્યા બાદ તમારી પર્સનલ લાઈફમાં શું શું ચેન્જીસ આવ્યા? ઓકે, પર્સનલ લાઈફમાં તો હે ને વિમલભાઈ, બહુ ઘણા બધા ચેન્જીસ મેં કર્યા. જેમ કે પહેલા છે ને હું બિઝનેસ ઉપર જતો ને તો એના કોઈ ટાઈમ નહોતા. જેમ કે સમય સવારે કેટલા વાગે ઓફિસે જવું, ઘરે ક્યારે રિટર્ન થવું, તો આખો દિવસ મને એવું લાગતું હું તો બહુ જ કામ કરું છું, પણ ખરેખર એ ત્યાં મારે ચેન્જ થવાની જરૂર હતી. તો મેં મારા પ્રોગ્રેસ એલાયન્સમાંથી મને ક્લિયર અનુભવમાં આવ્યું કે બિઝનેસના સમય પણ ફિક્સ હોવા જોઈએ અને ઘરે જવાના પણ સમય ફિક્સ હોવા જોઈએ. તો મેં ત્યાં મારા ચેન્જીસ લાવ્યા. એ સિવાય વ્યક્તિગત જીવનમાં પણ હું એટલો અંદર ગયો કે મને ખ્યાલ આવ્યો કે હું મારા માટે તો કંઈ કરતો જ નથી. દાખલા તરીકે કે હું સવારે ડેઈલી વોકિંગ નહોતો કરતો, એક્સરસાઇઝ નહોતો કરતો. તો આ મારા માટે, મારું શરીર હેલ્ધી હશે તો બિઝનેસ થવાનો. તો એના માટે મેં પણ એક્શન લીધા. ત્યારબાદ મેં જોયું કે હું કઈ જગ્યાએ વીક પડું છું. તો મેં જોયું કે ભાઈ મને ઇંગ્લિશ પાવરફુલ નથી આવડતું, મારી જે માઇન્ડસેટની થિયરી છે યાદ રાખવાની એ વીક છે. તો એના માટે મેં બુક રીડિંગ ચાલુ કર્યા, એના માટે મેં ઇકોનોમિક ટાઈમ્સ વાંચવાનું ચાલુ કર્યું ઇંગ્લિશમાં. તો આનાથી મને એ પરિવર્તન આવ્યું કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજમાં મને હવે જે પહેલાં પ્રોબ્લેમ આવતા હતા હવે નથી આવતા, યાદ રાખવાની શક્તિમાં વધારો થયો. આ બધું પ્રોગ્રેસ એલાયન્સમાં જોઈન થયા બાદ મારામાં આટલા પરિવર્તન કર્યું.